ગાંધીનગરના પેથાપુર પહોંચતા અમિત શાહ પેથાપુરમાં પાણીની ટાંકીનું લોકાર્પણ કર્યું। અમિત શાહના આગમનથી સ્થાનિકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો હતો। તો પાણીની ટાંકીનું લોકાર્પણ વખતે સ્પષ્ટ સંદેશ હતો કે જે સ્થાનિક જનતા કે જેઓને પાણીની તકલીફ હતી તેઓની તકલીફ હવે સંપૂર્ણપણે દૂર થશે। કેન્દ્રીય મંત્રી અમિત શાહે સ્પષ્ટ પણ કરી દીધું હતું કે જે પણ તેમના વિસ્તારના લોકો છે જેઓની હાલાકી અત્યાર સુધી થઈ રહી હતી તે તમામ હાલાકીઓ ટૂંક સમયની અંદર દૂર કરી દેવામાં આવશે। તો અમદાવાદમાં મિલિયન માઇન્ડ્સ ટેક સિટીનું ભવ્ય લોન્ચ કરવામાં આવ્યું। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સીએમ અને ડેપ્યુટી સીએમ હાજર રહ્યા। રાજ્યનું પ્રથમ આઈજીબીસી પ્લેટિનમ રેટેડ SEZ આઈટી પાર્ક તૈયાર થશે। આ પ્રોજેક્ટથી આશરે 70,000થી વધુ હાઈ સ્કિલ રોજગારી સર્જાશે। ગુજરાત આઈટી અને AI હબ બનશે। અમદાવાદ ગાંધીનગર કોરિડોરને ગ્લોબલ ટેકનોલોજી અને નોલેજ ઇકોનોમી સેન્ટર બનાવવાનું વિઝન છે। आज गुजरात के भविष्य के लिए एक बहुत बड़े विजन के साथ देश के प्रधानमंत्री नरेंद्र मोदी जी ने जो स्वप्न देखा है इसकी परिपूर्ति के दिशा में आज एक बहुत बड़े माइलस्टोन को हम अचीव करने जा रहे हैं। मोदी जी का विजन है टेक्नोलॉजी, इनोवेशन, ज्ञान, उद्यमिता और उच्च कौशल आधारित गुजरात में इंडस्ट्री भी आए और रोजगारी की निर्मिति भी हो। वडाप्रधान श्री नरेंद्रभाई मोदीना मार्गदर्शનમાં ગુજરાતે મેન્યુફેક્ચરિંગ, પોર્ટ્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગ્રીન એનર્જી, ફાર્મા અને રોકાણ ક્ષેત્રે અભૂતપૂર્વ પ્રગતિ કરી છે। હવે વિકાસનો નવો અધ્યાય હાઈ સ્કિલ એમ્પ્લોયમેન્ટ અને ટેકનોલોજી ડ્રીવન ઇકોનોમી પર આધારિત બનવા જઈ રહ્યો છે। મિલિયન માઇન્ડ ટેક પાર્ક આ દિશામાં એક મોટી પહેલ છે। તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ગાંધીનગરના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત। અમિત શાહ ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા નવનિર્મિત STP પ્લાન્ટની મુલાકાતે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા વૃક્ષારોપણ। ગાંધીનગરમાં કોલવાડા તળાવ માટે 3 MLD ક્ષમતાવાળો STP પ્રોજેક્ટ। ગંદા પાણીને શુદ્ધ કરી તળાવ રિચાર્જ માટે થશે ઉપયોગ। સુરતમાં વસ્તી ગણતરી અભિયાનની શરૂઆત। આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ વસ્તી ગણતરી માટે પોતાની માહિતી આપી। સમગ્ર પરિવારની ઓનલાઈન માહિતી આપી। વસ્તી ગણતરીમાં સાચી વિગતો આપવા આરોગ્ય મંત્રીએ લોકોને અપીલ કરી છે। અમદાવાદના પ્રહલાદનગરમાં ગુજરાત FMCG એસોસિએશનની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ જેમાં રાજ્યના 33 જિલ્લાઓમાંથી 1000થી વધુ ડિસ્ટ્રીબ્યુટર્સ અને રિટેલર્સ હાજર રહ્યા હતા। વેપારીઓએ મોટી FMCG કંપનીઓ સામે મોરચો માંડતા આક્ષેપ કર્યો છે કે વધતા ખર્ચ સામે માત્ર 5% જેટલું ઓછું માર્જિન મળવાને કારણે નાના ડિસ્ટ્રીબ્યુટર્સ આર્થિક નુકસાન ભોગવી રહ્યા છે। આ મુશ્કેલીના નિવારણ માટે નેશનલ ટ્રેડર્સ વેલફેર બોર્ડના ચેરમેન સુનિલ સિંધીએ નાના વેપારીઓને ડિજિટલ માર્કેટમાં ટકી રહેવા માટે સરકારી ONDC પ્લેટફોર્મ અને DG મોડલ સાથે જોડવાની જાહેરાત કરી છે। જન વિશ્વાસ બિલના માધ્યમથી 1000 એવા અમારા કાનૂન હતા જેનેથી ઘણું હેરેસમેન્ટ વેપારીને થતું હતું, જેલ પણ થતી હતી ને પેનલ્ટી પણ લાગતી હતી। આ બધું નાબૂદ કરવાનો જે નિર્ણય ભારતની સરકાર કરી રહી છે એનાથી આખા વેપાર જગતમાં खूब खुशाली है। व्यापार खूब आगल वधी रह्यो छे। ऑनलाइन अने जनरल ट्रेड जे दुकानों है एना पेकिंग में फरक है। ऑनलाइन में जो पेकिंग है एना भाव अने जनरल ट्रेडना जे पेकिंग है एना भाव में पर ग्राम रेट में फरक है। एटले ग्राहकने शुं छे के 70% वस्तु जे किराणा दुकाने मळे छे एना करता मॉल में मोंघी पड़े अने ऑनलाइन में भी मोंघी ज पड़े। बीजू शुं छे के समस्या शुं छे के वेपारी अमे 100 रुपया धंधो करता था एमां 30 रुपयानो धंधो मॉल अने ऑनलाइन लई गयुं छे। हवे धारो के बरोड़ा जेवुं सिटी है तो एमां 50% धंधो मॉल अने ऑनलाइने लई लीधो छे।
દીવના પ્રખ્યાત નાગવા બીચ પર ઉનાળાની રજાઓ અને શનિ રવિની રજાઓને કારણે પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. પરિવાર સાથે આવેલા સહેલાણીઓ દરિયા કિનારે મોજ મસ્તી અને વોટર સ્પોર્ટ્સની મજા માણતા નજરે પડ્યા. પ્રવાસીઓએ જણાવ્યું હતું કે હાલની આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ અને વડાપ્રધાનની અપીલને ધ્યાનમાં રાખીને તેમણે વિદેશ પ્રવાસના બદલે દેશના સુંદર પ્રવાસન સ્થળોની પસંદગી કરી છે. દીવમાં વધતા પ્રવાસીઓની સંખ્યાને ધ્યાનમાં રાખીને સ્થાનિક પ્રશાસન દ્વારા સુરક્ષા, ટ્રાફિક અને સ્વચ્છતા માટે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. નાગવા બીચ ઉપરાંત ઘોઘલા બીચ, દીવ ફોર્ટ અને સેન્ટ પોલ ચર્ચ ખાતે પણ મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી રહ્યા છે. શાંત વાતાવરણ, સ્વચ્છ દરિયા કિનારા અને કુદરતી સૌંદર્યને કારણે દીવ હાલ પરિવાર સાથે રજાઓ માણવા માટે લોકપ્રિય સ્થળ બન્યું છે. પ્રધાનમંત્રી મોદી સાહેબે જે અપીલ કરી છે કે વિદેશ પ્રવાસ બની શકે ત્યાં સુધી ટાળો, તો એને અનુસંધાને અમે આ સ્વદેશી પ્રવાસે આપણા દીવના લોકેશને આવ્યા છે. આ ગરમીના માહોલમાં ઠંડકનો અહેસાસ કરવા માટે આપ જોઈ રહ્યા છો બીચની મજા માણી રહ્યા છે. તો બસ એ જ કે ગરમી છે તો બીચ માટે જનરલી લોકો ફીફી આઇલેન્ડ, થાઈલેન્ડ ને બધું પ્રિફર કરતા હોય છે. પણ હવે મોદીજીને આપણે એ ઈચ્છા અને જે અપીલ કરી છે એને માન રાખીને અમે દીવનું નક્કી કર્યું છે કે અમે ફેમિલી પ્રવાસ માટે દીવ આવીએ. મોદી સાહેબે કીધેલું છે કે વિદેશ ન જવું છે, આપણા સ્થાનિકમાં જ આપણે મતલબ એન્જોય કરવું જોઈએ. આમ પણ મોદી સાહેબે કીધેલું છે ને કે કુછ દિન તો ગુજારો ગુજરાત મેં, એટલા માટે અમે અહીંયા આવ્યા વિદેશ જવાની જગ્યાએ. હું તો એમ કહું છું કે વિદેશ જવા કરતાં આપણે ગુજરાતમાં જ દીવ છે, ત્યાં જવું બહુ બેસ્ટ છે. અહીંયાને બહુ સારું છે. મજા આવી ગઈ. અમે અહીંયા રાઇડ્સમાં બેઠા, દરિયામાં આવ્યા, માર્કેટમાં ફર્યા, બહુ મજા આવી. હવે આમ ફરવાનું ને બરવાનું બધું સારું છે અહીંયા. જે ટૂર ઓપરેટર્સ છે તેઓનો પણ મત એ છે કે મોટાભાગના લોકો હવે વિદેશ પ્રવાસના બદલે ભારતની અંદર અલગ અલગ સ્થળોએ પ્રવાસ કરવાનું વિચારી રહ્યા છે. જો તેઓને દરિયા કિનારા માટે જ્યારે થાઈલેન્ડ જતા હતા તેના બદલે હવે તેઓ પસંદગી ભારતના દરિયા કિનારાઓ પર ઉતારી રહ્યા છે. કેટલાક લોકો ગુજરાતની અંદર જે પ્રવાસ કરી રહ્યા છે તેઓ પણ પસંદ કરી રહ્યા છે કે ગુજરાતમાં અલગ અલગ સ્થળો અથવા તો આસપાસના સ્થળો પર જઈ અને પ્રવાસ કરે. જેમ કે એસઓયુની અંદર પ્રવાસીઓની સંખ્યામાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. ગુજરાતના પાડોશી રાજ્યોની અંદર પણ આ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે. કાળઝાળ ગરમીમાં નર્મદા જિલ્લાના પ્રકૃતિથી ભરપૂર રાજપીપળા શહેરમાં કરજણ નદીના કિનારે આવેલો ધોબીશાલ હાલ સ્થાનિકો અને પર્યટકો માટે હોટ ફેવરિટ પિકનિક પોઈન્ટ બની ગયો છે. અહીં કરજણ નદીના પાણીમાં સહેલાણીઓ સ્નાન કરવાની અને સાંજે સનસેટ જોવાની મજા માણી રહ્યા છે. ઉનાળાના સામાન્ય રીતે પ્રવાસીઓ ઘટતા હોય છે, પરંતુ ધોબીશાળ, ધાણીખૂટ, વિશાલખાડી અને માંડણ જેવા કુદરતી સ્થળો પોતાની ઠંડકને કારણે મોટી સંખ્યામાં લોકોને આકર્ષી રહ્યા છે. ખાસ કરીને સાંજે 5 પછી અહીં ઉમટી પડતી ભીડને લીધે સ્થાનિક રોજગારી પણ ઊભી થઈ છે, જેમાં લોકો પાપડીનું ખીચું, મકાઈ અને અન્ય નાસ્તા વેચીને રોજગારી મેળવી રહ્યા છે. ત્યારે પોતાના બાળકો સાથે આવતા સ્થાનિકો સરકાર પાસે આ સ્થળને એક સત્તાવાર પિકનિક પોઈન્ટ તરીકે વિકસાવે તેવી પણ માંગ કરી રહ્યા છે. यहाँ पे नर्मदा रिवर है और ये कहाँ कहाँ से लोग यहाँ पे नहाने के लिए आते हैं और आप देख सकते हो यहाँ पे थोड़ा गंदगी भी है, कचरा भी है. तो सरकार से गुजारिश करूंगी कि अगर यहाँ पे थोड़ा पिकनिक पॉइंट हो जाए, लोगों के लिए अच्छी सुविधा हो जाए, तो मैं गुजारिश करती हूँ कि थोड़ा अच्छा हो जाए. यहाँ पे बहुत एंजॉय होता है. बच्चों के साथ भी आते हैं सब लोग, छोटे छोटे बच्चे लेकर भी आते हैं. और पहले यहाँ पे इतनी सुविधा नहीं थी, लेकिन अभी खाने के लिए भी सुविधा है, लोग एंजॉय कर रहे हैं. કાળઝાળ ગરમી પડવાના કારણે અહીંયા ખૂબ જ ઘણા બધા આસપાસથી બધા ગામના લોકો પણ આવે છે. અને બીજું કે અહીંયા સાથે સાથે નાના બાળકો સાથે આપણે આવીએ છીએ. અહીંયા અમે આવીએ છીએ ઠંડા થવા, તો સાથે સાથે જમવા અહીંયા નાસ્તો પાણી પણ મળી રહે એવો પોઈન્ટ એક સારો અને મસ્ત પોઈન્ટ બની ગયો છે. અમારું કુદરતી વોટર પાર્ક જેવું છે અહીંયા ધોબી ગાર્ડ, તો ત્યાં અમે લોકો નાહવા આવીએ છીએ. અમારું અભી વેકેશન ચાલી રહ્યું છે, તો અમે લોકોને વોટર પાર્ક અહીંયા નથી કશે બી, તો અમે લોકો